ભુજથી દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેનને આજે ભુજ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપવામાં આવી હતી। ચૂંટણી આચારસંહિતાના કારણે કોઈપણ પ્રકારના રાજકીય તામઝામ વગર ભુજની સંસ્થાઓ દ્વારા મોઢું મીઠું કરાવીને આ નવી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભુજ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન તેમજ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના સદસ્યો દ્વારા આ ટ્રેન શરૂ થવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અવનીશ ઠક્કર, એવાય આકબાની, પ્રબોધભાઈ મુનવર, જીતેન ઠક્કર સહિતના અગ્રણીઓએ રેલવે સ્ટેશન ખાતે નવી શરૂ થયેલી ટ્રેન પ્રસંગે શુભેચ્છા વ્યક્ત કરીને મીઠું મોઢું કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। કચ્છ રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રેસિડેન્ટ એવાય આકબાની તથા અમારા મંત્રી પ્રબોધભાઈ મુનવર અત્યારે જે ટ્રેન ગઈ 9407 ને 9408 જે ભુજથી દિલ્હી રોહિંતા જવા માટે રવાના થઈ છે, જેને અમે અમારા એસોસિએશન તરફથી અને ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના હેઠળ અમે એમને પ્રસ્થાન કરાવ્યું છે। આ ટ્રેન 3 મહિના માટે ખાલી વેકેશન પૂરતી જ છે, સ્પેશિયલ છે, જેને અમારા પ્રયત્ન છે કે કાયમી થઈ જાય। એના માટે આપણે ટ્રાફિક માટે જો લગાવવું પડશે, કારણ કે ટ્રાફિકના હિસાબે બંધ થઈ જતી હોય છે ગાડીઓ, તો એના માટે આપણે આખા કચ્છવાસીઓ બધાને, કારણ કે આ લાભ જે મળે છે એ લાભ લઈ લેવા માટે પેસેન્જરોને સમજાવવાની જરૂર છે, એમને ગાઈડ કરવાની જરૂર છે। આજે કોઈ પણ જાતના અચાનક જ જે બુકિંગ સ્ટાર્ટ થયું છતાં પણ આજે 400 પેસેન્જર આમાં ગયા છે, જે આપણી સારી વસ્તુ કહેવાય કે જે દિલ્હી જવા માટે કે અજમેર જવા માટેના જે લોકો અહીંયાથી જાય છે એના માટે બહુ સુવિધાપૂર્વક છે। આના માટે અમારા પ્રયત્નો ચાલુ છે અને ભુજ રેલવે સ્ટેશનનો જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ હિસાબે ઘણી બધી ગાડીઓ આવવાની અહીંયા શક્યતા છે, એવી અમે કોશિશ પણ કરી રહ્યા છીએ। અમારી એવી કોશિશ છે કે ARM એરિયા મેનેજરની ઓફિસ જે ગાંધીધામ સ્થિત છે, જે લગભગ અમારા જાણવા પ્રમાણે ભુજ આવી જશે। એ આપણો ભુજવાસીઓ માટે જે સપનું છે રેલવેનું ડેવલપમેન્ટનો, જે આપણો સાકાર થવાનું દેખાઈ રહ્યું છે। લાંબા સમયથી કચ્છવાસીઓને એક માંગણી હતી કે ભુજથી દિલ્હીની ટ્રેન મળે। આજે 3 મહિના માટે ભુજથી દિલ્હીની ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે ભુજ રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા અમે લોકોએ આ ટ્રેનને શુભેચ્છાઓ પાઠવી છે। આજે પહેલા જ દિવસે સારા પ્રમાણમાં મુસાફરોએ આ ટ્રેનનો લાભ લીધો છે। આ ટ્રેન સપ્તાહમાં 1 મહિનાની અંદર 8 વખત ચલાવવામાં આવશે, તો દરેક પેસેન્જરો આ ટ્રેનમાં મુસાફરી કરે અને દિલ્હી સુધી આપણને સારામાં સારા પેસેન્જર મળશે, તો આ ટ્રેન સેવા કાયમી મળશે ને કાયમી મળે એ માટે અમારું એસોસિએશન પ્રયત્ન કરી રહ્યું છે ને આવનાર દિવસોની અંદર આ ટ્રેન કાયમી થાય એવી અમે લોકોએ રજૂઆત પણ કરી છે। આનંદની વાત છે અને આજે અમે એ ઉત્સાહ વધારવા માટે BDC વતી આવેલા। BDCનું કામ જ એ છે કે મારું ભુજ સુંદર ભુજના નેજા હેઠળ અમે કામ કરીએ છીએ અને જ્યારે પણ નવી આવી વ્યવસ્થા ઊભી થતી હોય તો એને એન્કરેજ કરવાની જવાબદારી સંસ્થાની છે। અમને જ્યારે કોલ આવ્યો કે આજે આ રીતે આપણે કરવાનું છે, ત્યારે પ્રબોધભાઈ મુનવર અને અકમાણીભાઈ જે રેલવે પેસેન્જર સમિતિ અને એના સાથે સંકળાયેલા છે, એમના આયોજનથી આ થયેલું હતું। એમને બંનેને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા આયોજનો કરતા રહે, જેથી કરીને ભવિષ્યમાં ભુજની વ્યવસ્થાઓ જે છે, કનેક્ટિવિટીનો જે બધો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઓછો થાય। દિલ્હીની આ ટ્રેન જે 3 મહિના માટે ચાલુ થઈ છે, DRUCC સાથે અને BDC ભેગા થઈને એવા પ્રયાસ કરશે કે આ ટ્રેન પરમેનન્ટલી ચાલુ રહે, જેથી કરીને જે પણ લોકો દિલ્હી સુધી જાય છે તો એમને એક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। પ્લસ કચ્છમાં બહારથી આવનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે, કચ્છથી બહાર જતો વર્ગ ઘણો મોટો છે, તો આવી ટ્રેન દિલ્હી સુધીની ટ્રેન તો સમગ્ર ભુજથી કરીને સમગ્ર ઇન્ડિયામાં એની કનેક્ટિવિટી માટે આ ટાઈપની ટ્રેનો ખૂબ સુવિધાજનક રહેશે લોકો માટે।